તો કોંગ્રેસના જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂકમાં હવે વિલંબ થઈ શકે છે। નિરીક્ષકોએ આપેલા નામ અંગે રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે। એઆઈસીસીના નિરીક્ષકોએ સ્થાનિક કાર્યકરો અને સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરી હતી। સિનિયર નેતાઓની મહોર લાગ્યા પછી આ લિસ્ટ તૈયાર થયું હતું। નિરીક્ષકોના લિસ્ટ અને સ્થાનિક નેતાઓના લિસ્ટ વચ્ચે મોટો તફાવત છે। એક લિસ્ટમાં નેતાઓના માનીતા લોકોના તો બીજા લિસ્ટમાં ભવિષ્યના નેતાઓના નામ જોવા મળ્યા। સારું કામ કરતા લોકોને જ આગળ ધપાવવાની રાહુલ ગાંધીએ વાત કરી છે। કોંગ્રેસના નવા સંગઠન માટે હજી પણ રાહ જોવી પડશે। જિલ્લા શહેર પ્રમુખોની નિમણૂકમાં હજી પણ વિલંબ થઈ શકે છે। બે જુદા જુદા લિસ્ટ સામે આવ્યા છે, જેમાં ખૂબ મોટો તફાવત જોવા મળી રહ્યો છે। સ્થાનિક નેતાઓએ માનીતાઓને સ્થાન આપ્યું હોવાની વાત એક બાજુ કરવામાં આવી રહી છે। નિરીક્ષકોએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને હાલ આ લિસ્ટ બહાર પાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે। જો કે હવે વિલંબ છે તે અહીંયા જોવા મળી શકે। નિરીક્ષકોના લિસ્ટ અને સ્થાનિકોના લિસ્ટમાં મોટો તફાવત જોવા મળ્યો। એક લિસ્ટમાં નેતાઓના માનીતા લોકો તો બીજા લિસ્ટમાં ભવિષ્યના નેતાઓના નામ જોવા મળ્યા છે। સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાયા છે। દીપક, કોંગ્રેસના જિલ્લા અને શહેરના પ્રમુખોની નિમણૂકમાં હવે વિલંબ થઈ શકે, શું અપડેટ? જે પ્રકારે ગઈકાલે રાહુલ ગાંધીજીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે અનેક જે અટકળો છે તે જોવા મળી શકે છે। કારણ કે 30 મે સુધી જે જિલ્લા નિરીક્ષકો દ્વારા જે જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરવાના હતા તે હવે વિલંબ થઈ શકે છે। કારણ કે નિવેદન સામે આવ્યું હતું કે ગુજરાતના જે નેતાઓ અને જે નિરીક્ષકો દ્વારા જે નામો આપવામાં આવ્યા હતા તે નામોમાં તેમના માનીતા લોકો જે છે અને જે અન્ય લિસ્ટ છે તે બંનેમાં ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે। એટલે કે આ બાબતો બાદ હવે ગુજરાતના જે નિરીક્ષકો છે તેમના દ્વારા બીજું લિસ્ટ જે છે તે તૈયાર કરવામાં આવશે। એઆઈસીસીના જે નિરીક્ષકો, સ્થાનિક કાર્યકરો, લોકો અને કહેવાતા સિનિયર નેતાઓ જે છે તેમની સાથે ફરીવાર ચર્ચા થશે અને જે લિસ્ટ છે તે ફરી બનાવવામાં આવશે। એટલે કે હવે આ જે જિલ્લા પ્રમુખોની જે નિમણૂક થવાની હતી 30 મે સુધી તે હવે તેમાં વિલંબ જોવા મળશે। બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર।